ઠાકોર સમાજના આગેવાનો અને નેતાઓએ મળીને 16 મુદ્દાનું ઠાકોર સમાજ માટે એક બંધારણ બનાવ્યું। હવે આ બંધારણમાં સૌથી વિવાદનો મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો હોય તો એ ડીજેનો છે। અનેક લોકોએ ગેનીબેન ઠાકોરને વિનંતી કરી, ઠાકોર સમાજના આગેવાનોને વિનંતી કરી, પણ કોઈ માન્યું નહીં। અનેક જગ્યાએ ડીજે વાગ્યા અને નિયમો તૂટ્યા। એમાં બે ઠાકોરના જે કલાકારો છે, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, એમને નાતબાર પણ કરવામાં આવ્યા। પણ હવે જે વિવાદમાં આવ્યા છે એ છે એમએલએ લવિંગજી ઠાકોર। લવિંગજી ઠાકોર એક કાર્યક્રમમાં જાય છે, ત્યાં ડીજે વાગતું હોય છે। ત્યાં કેટલાક મિત્રો પહોંચી જાય છે ને નિવેદન આપતા એમને પૂછે છે કે અહીંયા તો ડીજે વાગતું હતું, તો શું આ પરિવારને દંડ થશે, એમને સમાજ બહાર કરવામાં આવશે? ત્યારે લવિંગજી ઠાકોરે નિવેદન શું આપ્યું જુઓ। એ રાસ ગરબા રાખ્યા હતા દીકરીના લગ્ન, કોઈ ડીજે બીજે નથી વગાડ્યું। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ડીજે મૂકેલું છે। રાસ ગરબા છે, રાસ તૂટ્યું નથી, ડીજે વગાડી નથી, ડીજે નથી, રાસ ગરબા ને ડીજે વગાડ્યું છે। સાહેબ કહી રહ્યા છે કે આ ડીજે નહોતું, ખાલી રાસ ગરબા હતા। એટલે મૂળ વાત એ છે કે સાહેબ આ વાત કરીને છટકી રહ્યા છે।